તમે ચોકી માટે સ્પેશિયલ વાઘ રાખ્યા જો સિંહ ને એનું બચ્ચું આ બાજુ જો ભૂલથી આવતા ના હા નકા જોઈ લો ખાલી ગાઈ જો સ્કોર્પિયો લઈને જમવા આવ્યા અમે અમારી જોડે તો બાઇક છે પણ સ્કોર્પિયો લઈને જમવા આવ્યા એવું કેવું ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં અને જો આજે અમે વ્લોગ રોડ ઉપરથી ચાલુ કર્યો જો અમારો રોહિતભાઈ આવી જાય આજ અમારે બેને આખો દાડો ભેગું રહેવાનું છે અને શૂટિંગ કરવાનું છે હે રોહિતભાઈ હા જો હેડતા જઈએ છે આગળ ગાડી આવશે લેવા પદમના ચોકડી ત્યાંથી ગાડી બેસી જાવ બીજા રિક્ષામાં નહીં બેવું પદમના ચોકડી મમ્મી દેખાય ને હવારના 7 વાગી ગયા ટાઈમ હતો 6:30 7 વાગ્યા પણ હજુ લેવા આવી નહીં અમે હવે કંટાળીને હેડી આવીએ જવાનું છે અમારે ખોનપુર અત્યારે ખોનપુર શૂટિંગ કરવાનું છે ત્યાંથી પટાઈને પાછું પાટણ આવવાનું છે પાટણમાં થોડું શૂટિંગ કરવાનું પછી બપોર પછી જવાનું છે કલાણા આજનો શેડ્યુલ આવો છે અમારો તમે વ્લોગમાં જોડાતા રહેજો મેં તમને મજા કરાવજો આજે આખો દાડો આવી જશે મસ્ત ચોકડી પદમનાથ કાકા વહેલા સાયકલ લઈને જવા જાજો તો હેડ્યા ભાઈ બન તો હેડ્યા ઘેર ચોથી આયા મમાન ઘેર ચોકણ આવ્યું મમાન ઘેર હા હવે ચોકણ હેડે ઓમ હે કુંતાવાડા કુકરવાડા અરે એવું નહીં મમાન ઘેર રોકે યાર મેળો આવશે હવે તો મેળો નહીં જવો ઉનાળા વેકેશનમાં જો અમને તો ગાડી લેવા આપવાની હજુ લેવા જ નહીં બેસી રહ્યા એવું કરીએ અમે તમારા કોઈ નાના હતા મમ્મા ઘેર જતા હતા હવે કોઈ લઈએ જતું નહીં રોહિત ને કોઈ નહીં લઈ જતું મમ્મા ઘેર લઈ જાય કોઈ 8:30 ટાઈમ આવ્યો તો 7:30 વાગી ગયા હતા હજુ લેવા આવી નહીં અમારો રોહિતભાઈ બે બેઠા છીએ 1 કલાક અડધો કલાક તો અમે કમ્પ્લીટ હોય બેઠા છીએ અડધો કલાક અમે લેટ નીકળ્યા હતા અડધો કલાક હોય બેસી રહ્યા છીએ બેઠા બેઠા સાધન ગણીએ છીએ કેટલા બાઇક આવે જેટલી ગાડીઓ આવે હજુ અમારા ભાઈબંધ હેડે આવે એ મોમાન ઘેર આવ્યા હવે હેડે ઘેર વેકેશન મારો દિવાળી કરવા હતા બાજુ પોલીસ ચોકી આ પાટણની પદમનાથ ચોકડી છે હવે એક મેળો આવશે થોડા ટાઈમ પછી હા અમે જો આવે કથા આવવાની છે 27 તારીખથી લંકેશ બાપુની જોઈએ હવે પાર્ટી કેટલા વાગે આવે વાતાવરણ વરસાદનું છે જો વાદળછાયું વાતાવરણ છે બહુ સરસ મજાનું શૂટિંગ બહુ મસ્ત થાય આવું ને આવું રહે તો શું કેવું રોહિતભાઈ આવું ને આવું રહે શૂટિંગ મજા આવે બાકી જો તડકો આવી ગયો તો પટી ગયો ગાડી હવે આવી જશે ગાડી જો લેવા હવે મારો રોહિતભાઈ બેસી જાય ભાઈ હું બેસી જાય 7:30 થઈ જાય બેસી જાઓ તો ગાડી જો પહોંચી ગયા છે લોકેશન ઉપર જો ખોનપુરની અંદર આટલું સરસ મજાનું લોકેશન છે આપણને આજ ખબર પડી જો હા એમનું માલિકીનું છે એટલે કોઈએ ખોટી નજર નહીં લગાડવાની ને આવવાનું નહીં એમનું માલિકીનું છે જો સરસ મજાના ખાટલા છે ગામડાની થીમ છે આખી મસ્ત જગ્યા રિસોર્ટ ટાઈપ બનાવેલું જો હરણ છે જો નકલી છે પણ હા ઓરિજિનલ નહીં જો હવે જોઈ લઈએ પેલા લોકેશન એટલે ખબર પડે આપણે શું કરાવું જો આખું ગાર્ડન છે બહુ મસ્ત આ બાજુ જો સરસ મજાનો દરવાજો બનાવેલો છે શૂટિંગ માટેનું લોકેશન હોય એ ટાઈપની ફેમો બનાવેલી છે ને આવું ખોનપુરમાં લોકેશન આપણને નવી લાગી પહેલી વાર આખું પ્રી વેડિંગ કરવું ને તો થઈ જાય એવું તમે ચોકી માટે સ્પેશિયલ વાઘ રાખ્યા જો સિંહ ને એનું બચ્ચું આ બાજુ જો ભૂલથી આવતા ના હા નકા જોઈ લો ખાલી હા શું કેવું રોહિત
જો ગેટ હોમમાં જ ઉભો રાખેલો. અમોન તો નહીં કહે ચમકા અમે સ્પેશિયલ આજે અમને આમંત્રણથી આવ્યા છીએ, બાકી તમે ના આવતા. ગાઈ જો સ્કોર્પિયો લઈને જમવા આવ્યા અમે. અમારી જોડે તો બાઇક છે પણ અમે સ્કોર્પિયો લઈને જમવા આવ્યા. એવું કેવું રોહિત? જો અહીંયા બા બંસી કાઠિયાવાડીમાં રોહિતલાલ જો સ્પેશિયલ સ્કોર્પિયો લઈને ખાવા આવ્યા. 1 વાગે ગાઈ જમવા આવ્યા છીએ અને પછી બીજો રાઉન્ડ ચાલુ થશે આપણો. 70% શૂટ પટી ગયું છે અને હવે થોડું જ બાકી ને રોહિતભાઈ? હા. શું કરો રોહિતભાઈ? હવે ચેટલો બાચી કહેજો. ગાઈ જાવ જમીન ઘરનું શૂટ પટાવ્યું છે ને હજુ જવાનું છે કલણા. અમે બહાર બેસી રહ્યા ઘરની. આ ઘરનો બગીચો જોવા સોસાયટી છે. આયા જો બહાર આવો. છેડે છેડે ફરવાનું હોય ને આજ તો. કેમેરામાં નતો ઘોડામાં નજર રાખો. ઘોડો હમ જોજો હેડો એકલો નો પડે કોણ રે ગયો ઈરે રે ઓણ પડશે બધા ઘોડા ઉપર ઈરે દેના ये घोड़ा है मुझे कुछ पता नहीं चल रहा है ये घोड़ा हो ये घोड़ा है ये બધું હારી ઈકણ થઈ ગયું સારું થયું. હા બાક તો ગાઈ જો વચ પડી જશે. સવારે અંધારામ હેડ્યા તમે તારા અંધારામ આયા જો પૂછો લે રહી ગયા જોરદાર થાક લાગ્યો હતો. ફોટા વિડિયો બે કોઈ કીધા જેવું નહીં. પાર્ટી કે ફોટા પડો ને ઘડીમાં કે વિડીયો પડો કેમેરો તો એક. જો મોબાઈલમાં 1% ચાર્જિંગ છે સ્વિચ ઓફ થઈ જાય એટલે આપણે ઘેર જઈને ચાલુ કરીએ વિડીયો. તો પકી ગયા છીએ મૂળ. તો ગાઈસ જો રાતના વાગ્યા 8 અને આ જોરદાર ઓર્ડરમાં થાક લાગ્યો છે. ઇન્ડિયા મેચ જીતી ગયું છે. રોહિત ને કોહલી બેને રન બનાવ્યા છે તો આપણું મૂડ ખુશ થઈ ગયા છે. આપણે કને રન બનાવ્યા? રોકોએ રન બનાવ્યા. જો અમે વિડીયો જોઈએ છીએ. આમ જો ગારુબા શું કહેવા બધાને હે આમાં જો આરુબા મેળો આવવાનો છે અને આ જો સવારે આપણે બીજા શૂટિંગમાં જવાનું છે. કાલ હોસ્પિટલનું મુહૂર્ત છે એનું શૂટિંગ કરવા જવાનું છે એટલે આપણા વિડીયો અહીંયા પૂરો કર્યો અને એડિટ કરીને અપલોડ કરીને હોઈ જઈએ. ચમકા જોરદાર થાક લાગ્યો છે. સવારે ફેર શૂટિંગમાં જવાનું છે. આવતીકાલે આપણે મળશું અને અમારા વિડીયો ગમતા હોય તો નહીં કરતા પણ કહેજે નહીં કરતા પણ તું કહેતી નહીં એટલે નહીં કરતા હવે ચેનલ ને શું કરે તાચિંગ કે કરશી શું કરે ચેનલ સબસ્ક્રાઇબ કરો ગાઈઝ. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય.